ખાતા ગુરુધરને બોલાવો. આવતા જણાય લાગે. આવે આવે હો. અરે દુર્યોધન મને શા માટે બોલાવ્યો? અરે ગુરુધર પેલા કોઠામાં કોને મોકલવાનું છે ગુરુધર? અરે દુર્યોધન પેલા કોઠામાં તો મારે જ જવાનું છે. શાબાશ ગુરુધર શાબાશ. તમારી શક્તિ બતાવો ગુરુધર. અરે દુર્યોધન તો ગઈ મારી શક્તિ. સાલ દુર્યોધન હું યુદ્ધ કરવા માટે જાઉં છું પેલા કોઠામાં. બહુ સારું. પેલા કોઠે કોઈ આવતું જણાય કે નહીં? અરે બેટા પેલા કોઠા ગુરુધર આવતા જ જણાય છે. હા આજ વિજયની આવી સારી કૌરવનો શું સાથ છે? ગોઠવ્યા કોઠા સાથ કૌરવમાં શું તાકાત છે? કાલને જીતવા તણા કૌરવમાં શું વિચાર છે? પાંડવો સામે પડવાની તાકાત તમારામાં નથી. હટાવોડ પાંડવોને લાયકાત હજુ તમારામાં નથી. અરે કોણ? અર્જુન તો બાળ અભિમન્યુ. જા જા દીકરા તું પાછો ચાલ્યો જા. તારા જેવા કાયમનું કામ નહીં. આ તો કોઠા યુદ્ધની રચના કરવાની છે. માટે બેટા તારા દાંતમાં જે દૂધ ભર્યું પાછો ચાલ્યો જા. દૂધ? અરે એ દૂધ માતા સુભદ્રા સિંહણનું છે. માતા સુભદ્રાનું દૂધ દીપાવી છું. સારા ક્ષત્રિય તણો કેમ પાછો જાવ? આ તો મારું ગમે અથવા માથું કપાવવું. કાંઈ ખબર નહીં. એક શિષ્યનો પુત્ર જાણીને જેમ દયા દાખવું તેમ તો વધારે ને વધારે સરતો જા. ખબર નહીં કે દ્રોણ કેરું બાણ આ કમાનમાંથી છૂટશે તો જાણજે કે તારી જીવન દોરી સાથોસાથ તૂટશે. કોઈ લાખો વીર મારાથી નથરે છે અને તું યુદ્ધ દોરી મારી સાથે કરે છે. ચિંતા કરો માં. છ પોતાની વિદ્યા તો માં સુભદ્રાના ઉદરમાં શીખી ગયો હતો. મામા કૃષ્ણે મને શીખવી છે. મામા કૃષ્ણની યુદ્ધ વિદ્યા અજમાવી છું હું. શાંતા કુટુંબના ઝઘડાને પતાવી છું અને મારા ધર્મદાદાની જય ગર્જના ગજાવી છું.